ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે। ખાસ કરીને વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે। કારણ છે પ્રચારને હવે ગણતરીના કલાકો જ બાકી છે। ત્યારે ગઈકાલે વડોદરાના માર્ગો પર ભાજપે પોતાની તાકાત બતાવી હતી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ હાજરીમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પડઘમ હવે શાંત થવાની તૈયારીમાં છે। ત્યારે વડોદરા શહેરમાં ઉમેદવારોએ પ્રચારમાં પોતાની એડી ચૂંટીનું જોર લગાવ્યું છે। પ્રચારના અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં વિરાટ રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરાયું હતું। આ રોડ શોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી પટોડિયા પોળથી શરૂ થયેલા રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। જ્યાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો। આ રોડ શો દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખુલ્લી જીપમાં સવાર થઈને નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં આયોજિત આ રોડ શોએ શહેરના રાજકારણમાં નવો પ્રાણ ફૂંક્યો છે। માંડવીથી નીકળેલો આ કેસરીયો કાફલો જે માર્ગો પરથી પસાર થયો ત્યાં લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું। જ્યારે ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં આવ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનો આજે રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે। આખા વડોદરા શહેરમાં એક ઉત્સાહનું વાતાવરણ છે। આપ જોઈ રહ્યા છો તમામ નગરજનો પણ અત્રે ઉપસ્થિત સાથે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં જ્યારે રોડ શો શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે રોડ શો છે એ એક વિજયનો સિગ્નલ છે અને પાર્ટીના અમારા અધ્યક્ષ જયપ્રકાશભાઈએ પ્રદેશ પ્રમુખશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને જે વચન આપ્યું હતું એ સાબિત થઈ રહ્યું છે। આ આત્મવિશ્વાસ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આપણે જોઈ રહ્યા છીએ તે ખરેખર અદ્ભુત છે અને તે માટે હું વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ અને તમામ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા મહાનગરપાલિકા 2026 સંદર્ભમાં આજે ભવ્ય રોડ શોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેઓ પણ આજે આ રોડ શોમાં પધાર્યા છે। સાથે સાથે અમારા અહીંના પ્રભારી મહામંત્રી હિતેન્દ્રસિંહ પણ પધાર્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા જોડાયા છે। 19 વોર્ડના ઉમેદવારો એમની સાથે એમના કાર્યકર્તાઓ અને મતદારો જ્યારે આજે જૂના વડોદરા શહેરમાં રોડ શોનું આયોજન થયું છે ત્યારે આ સૌ અહીંયા પધાર્યા છે। ગુજરાતના પાટનગર વડોદરા મહાનગરમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે। નમસ્કાર, વોર્ડ નંબર 13 થી હું નીતિ પટેલ, મારી સાથે ગીતાબેન મકવાના અને બીજા બે ઉમેદવાર ગોપાલભાઈ ગોહિલ અને શૈલેન્દ્રભાઈ ઠાકોર આ 4 ઉમેદવાર સાથે આખી ભાજપ સરકારની જે આ જશ્ન છે, જે આ ફેસ્ટિવલ છે, આ ડેટ યાદ રાખો અને આવનારી 24 તારીખની ડેટ નોંધ કરી લો। બીજેપી સરકાર
રોજ વડોદરા શહેર તમામ જગ્યાએ આપ જુઓ કે ભગવામય બન્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે 2 બિનહરીફ સીટ જીતી છે તેની સાથે આવનારા સમય એટલે કે મંગળવારના દિવસે તમામ જે બાકીની 74 સીટો છે તેના પર બી જીતવા માટે આજના દિવસે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અમારી વચ્ચે આવ્યા છે અને ચોક્કસથી વિશ્વાસ છે કે 74 કમળ વડોદરા શહેરની અંદર ખીલશે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. આજે વડોદરા શહેર કેસરિયા રંગે રંગાઈ ચૂક્યું છે. આજે વિજય સંકલ્પ રેલી દ્વારા અમે આજે દરેક ઉમેદવારને વિજયની હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ અને 76 સીટ પર કમળ ખીલી ચૂક્યું છે. હવે વિજય નિશ્ચિત છે, વિજય નિશ્ચિત હતી. બધાએ ભાજપને નહીં વિશ્વાસને મત આપ્યો. જે પ્રકાર સમગ્ર વડોદરા શહેરમાં તમે જુઓ છો, આજે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી આવી રહ્યા છે અને આજે આખું વડોદરા જેના માટે થનગનાઈ રહ્યું હતું. 2 દિવસ પછી જ્યારે રવિવારના દિવસે ચૂંટણી છે, આપ જોશો કે જે રીતના 2 કમળ જીતી ગયા છે, બાકીના 74 કમળ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. સમગ્ર શહેરની અંદર દરેક કોર્પોરેટરો 76 કોર્પોરેટર જે ઉમેદવારો છે તે આજે રોડ શો કરી રહ્યા છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના સૌ લોકો જાણે કાનો મેળાનો પહોંચી પડ્યો એ રીતના લોકો ફક્ત 26 તારીખની રાહ જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સારામાં સારા